જીવંતિકામાંનો વ્રત લીધું છે. તો જે જીવંતિકામાં અમારા વલોગમાં બિના રહેજો અને આપણે જીવંતિકામાંની સ્થાપના કરવાની છે અને કેવી રીતના એ વ્રત કરાય તો તમને અમે જણાવશું. જો આ પહેલા પછી આ ધોળું વસ્ત્ર લેવાનું. જો આ ધોળું વસ્ત્ર પાથર્યું પછી આપણે થોડાક ચોખા નાખવાના. અને આ જીવંતિકામાંની મૂર્તિને સ્થાપના કરવાની. જો આવી રીતના સ્થાપના કરવાની જીવંતિકામાંને. અને જે બેનું કચ્યું હોય ને, જો બીજું એક ફૂલ ન સડે, જાસૂદનું ફૂલ એક જ સડે ને આ ફરી જાત લાવવું પડે જાસૂદનું ફૂલ. તો બધી બેનીને આ વ્રત કરવું સારું, આપણા ઘર માટે, આપણા બાળક માટે. આવી રીતના સાઈન નો કરવાનો જીવંતિકામાંને. પછી આપણા કપાળ કરવાનું. અને આને છે ને આપણે એકટાણામાં આપણે હવે જણાવશું આમાં શું શું ખાવાનું, શેનો ફરાર કરવાનો, શેનો એકટાણો કરવાનો. તો આપણે જ્યારે પણ વાર્તા કહીએ ત્યારે આના પ્રસાદમાં આપણે રવો બનાવવાનો અથવા ઘઉંના લોટનો શેરો બનાવવાનો. આરતી લઈ લો. જય જીવંતિકા માતા. હરુંદે જય જીવંતિકા. ચાલો પ્રસાદ વેચે છે અમારે ધાર્મિક ભાઈ. એક એક ધારણ દે. હાલો મિત્રો, કેમ છો બધા? તો અમારો વિડીયો જીવંતિકામાંનો વિડીયો બનાવેલો છે, તો તમને બધાને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ન ભૂલના. જય જીવંતિકામાં.